નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 15 નવેમ્બર 2024, 15/11/24. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષ છે. તિથિ છે પૂનમ. આજે છે કારતક સુદ પૂર્ણિમા. નક્ષત્ર ભરણી આવે છે. યોગની વાત કરીએ તો વ્યતિપાત યોગ આવે છે, જે સવારે 7:29થી વરિયાન યોગનો પ્રારંભ થાય. કર્ણ વિષ્ટિ ભદ્રા છે. અને આજની રાશિની વાત કરીએ તો રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એ વિશેષ દિવસ છે. આજે છે દેવ દિવાળી. દિવાળીના 15 દિવસ બાદ એટલે આજે પૂનમ હોય છે અને ત્યારે દેવ દિવાળીનો ઉજવ થતો આજે કાર્તિક પૂર્ણિમાનું ખૂબ વિશેષ મહત્વ છે. આજે પવિત્ર જગ્યાએ સ્નાન કરવાનો પણ ખુશ છે. આજે ત્રિપુરારી પૂર્ણિમા કહેવાય છે. આજે ત્રિપુરાસુરનો પણ વધ કરવામાં આવ્યો હતો. વ્રતની પૂનમ પણ આજે જ કરવાની છે. ઘણી બધી આજે ઉત્સવો મનાય છે. પુષ્કર ક્ષેત્રમાં મેળો થાય છે. આજે ભીષ્મ પંચક વ્રતની સમાપ્તિ થાય છે. તુલસી વિવાહ જે શરૂ થયો હતો દેવઉઠી એકાદશી બાદ, તે આજે એની સમાપ્તિ થાય છે. અગત્યનું પરિભ્રમણ છે શનિ ગ્રહનું. શનિ ગ્રહ આજથી માર્ગી થઈ રહ્યા છે. તેઓ વક્રી ચાલતા હતા કુંભ રાશિમાં, તે માર્ગી થયા છે. અને આજે શીખ ધર્મના સ્થાપક એવા ગુરુ નાનકની પણ આજે જયંતિ છે. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, રાશિ ભવિષ્યની વાત કરીએ. સૌથી પહેલાં મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આપણા માટે સૌથી અગત્યની છે કે તમારા ભાઈઓ સાથે સંબંધ જાળવવો ખૂબ જરૂરી છે. તો તેનાથી તમને ફાયદો થઈ શકશે, જીવનમાં અનુકૂળતા વધી શકશે. આર્થિક પ્રવૃત્તિ પર થોડું વિશેષ ધ્યાન આપજો, સાવચેત રહેવું જરૂરી છે. જે પણ પ્રવૃત્તિ કરતા હો કોઈના ભરોસે ન રહેતા. હા, સારી વાત એ છે કે આજે તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહેવાનો છે. હવે વૃષભ રાશિની વાત કરીશું. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ. થોડુંક આજે ફોકસ, એકાગ્રતા રાખવી પડશે. વધુ પડતા વિચાર જે છે આજે રહેશે તો તમારી કાર્યક્ષમતા પર અસર કરશે અને નિર્ણય લેવાની ક્ષમતા પર પણ અસર કરી શકે. આજે મૂંઝવણ થાય તેવું બની શકે, માટે થોડુંક ઊંડા શ્વાસ લેવાના, પ્રાણાયામ કરવાનું રાખજો. હા, થોડુંક એ પણ ધ્યાન રાખવાનું છે કે લોકોને મળવામાં તમારો વ્યવહાર અને રીતભાત પણ જાળવવી આવશ્યક છે. કોઈપણ કામમાં, ખાસ કરીને તમારો પોતાનો વ્યવસાય હોય, ભાગીદારી કે કોન્ટ્રાક્ટથી કામ કરતા હો, જેટલા પારદર્શક રહેશો એટલું તમારા માટે લાભદાયી રહેશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. ભાઈ, મિથુન રાશિ માટે ધ્યાન રાખવાનું છે કે વિરોધીઓથી સાવધ રહેજો. તમારી પીઠ પાછળ તમારા વિશે વિરોધીઓ અફવા ફેલાવી શકે. એટલે હંમેશા એમ કહેવાય છે ને, ચેતતા નર સદા સુખી. માટે સજાગ રહેજો. નાણાકીય બાબતોમાં સાવધાની રાખજો. કોઈ અગત્ય નિર્ણય લેવાના હોય, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો જરા ચેક કરજો, વેરીફાઈ કરજો. આજે તણાવ અને મોસમી રોગોની પણ અસર થઈ શકે તેમ છે. જી જી હા. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે કાર્યસ્થળ પર કેવી રીતે સંવાદિતા કરવી અને પરફોર્મન્સ વધારવું.
સૌથી અગત્યની વાત એ છે કે જે પણ કર્મચારીઓ છે તેમને બેસવા માટે યોગ્ય દિશા આપવી જરૂરી છે. પોઝિટિવ દિશા તરફ મોં રાખીને જો કર્મચારીઓ કામ કરશે તો તેનું પરફોર્મન્સ વધશે, તેઓ કાર્ય પ્રત્યે પણ આશાવાદ રાખશે, તેમની પ્રામાણિકતા પણ વધવાની છે અને એ લોકો એમ કહેવાય કે એકબીજા પ્રત્યે પણ સારો ભાવ રાખશે, પોઝિટિવ એનર્જી રાખશે અને તેના કારણે ઓવરઓલ કંપનીના પરફોર્મન્સ પર પણ સારી અસર પડવાની છે. જી, આપણી સાથે દર્શક મિત્ર જાનકીબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી જાનકીબેન. હા 8/8/98. જન્મ સમય શું છે? જન્મ સમય બપોરે 1:30. જન્મ સ્થળ જણાવો. રામગઢ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે બ્યુટી પાર્લર નું શીખવું છે ને નોકરી કરવી હોય તો બ્યુટી પાર્લર મોટા ઓલામાં કરવી કે ઘરે ખોલવું? જી જાનકીબેન, રામગઢ જે છે તે ક્યાં આવેલું છે? એ સુરેન્દ્રનગર જિલ્લાના હા જી. ધાંગધ્રા હા હા તાલુકા. ધાંગધ્રા પાસે આવ્યું, બરોબર જી, છે, જી, ખ્યાલ છે મને. જી. અને કોના માટે પ્રશ્ન છે બેના? હા, મારા દીકરાની વહુ છે ને એના માટે. અત્યારે કરે છે બ્યુટી પાર્લરનું? હા શીખે છે. અચ્છા અચ્છા, ઓકે, સારું, ચાલો. ખૂબ સરસ પ્રશ્ન છે અને હંમેશા જ્યોતિષશાસ્ત્રની મદદ લેવી જોઈએ કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં અને આગળ કેવી રીતે કાર્યમાં આપણે પ્લાનિંગ કરવું છે, આયોજન કરવું છે. તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી જે આવી રહી છે, તુલા લગ્નની કુંડળી આવે છે, રાશિ જે છે એ આવી રહી છે મકર રાશિ આવી રહી છે. મકર રાશિ માટે હવે સારો સમય આવી રહ્યો છે, 7.5 પૂરી થવાની તૈયારી છે, માર્ચ મહિના સુધી જ છે. એટલે ખાસ મકર રાશિના દરેક વ્યક્તિ માટે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ શનિના ઉપાય કરતા રહેજો. શનિવારે શનિના દાન કરે, હનુમાનજીના મંદિરે દર્શન કરે, એ એમના માટે ખૂબ આવશ્યક છે. હા, બ્યુટી પાર્લરનું કામકાજ જે છે તેમનું સારું રહેશે. અત્યારે હાલ ગુરુની મહાદશા ચાલી રહી છે, ગુરુ મહારાજ જે છે તે સ્વગૃહી છે અને નિયમિત આવક સારી આપી શકે તેવું છે. એટલે તમે બ્યુટી પાર્લરના કામમાં આગળ વધો, પણ બે વસ્તુનું ખૂબ ધ્યાન રાખજો. જો સારું જ થવાનું છે, ગ્રહો સારું સૂચવે છે, પણ એક વસ્તુ કે તમે જ્યારે પણ કાર્યની શરૂઆત કરો, ઓપનિંગ કરો, ત્યારે એકદમ યોગ્ય અને શુભ મુહૂર્ત કઢાવીને જ કરજો, બરાબર છે? એ બહુ જરૂરી છે. અને બીજું કે જે પણ જગ્યાનો ઉપયોગ કરો, બરાબર છે, જ્યાં આગળ તમે કાર્ય કરો તે વાસ્તુ પ્રમાણે એનું આયોજન કરીને આગળ વધશો તો તમારા માટે સફળતા એક સુનિશ્ચિત થઈ શકશે. જી, દર્શક મિત્ર ઉત્સવભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી ઉત્સવભાઈ, જન્મ તારીખ જણાવો. ઉત્સવભાઈ, ટીવીનો વોલ્યુમ ઓછો કરજો, આપની જન્મ તારીખ જણાવો. આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે ધર્મેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 14/2/1977. જન્મ સમય શું છે? જન્મ સમય છે 10 અને 20. ફરીવાર જણાવજો. 10 અને 20 મિનિટ રાત્રે. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ માંડવી, કચ્છ. પ્રશ્ન જણાવો આપનો. જી, વિદેશ માટે યોગ ખરો કે નહીં? જી, કોના માટે પ્રશ્ન છે ભાઈ? મારા પોતા માટે સાહેબ. અચ્છા, અને તમારો જન્મનો મહિનો કયો છે? ફેબ્રુઆરી મહિના. ફેબ્રુઆરી 14/2. ઓકે ઓકે. 14/2/1977. હાજી. વિદેશ શાના માટે જવાનું પ્લાનિંગ છે ભાઈ? સર્વિસ માટે, સર્વિસ માટે, જોબ માટે. જી. હાજી હાજી. જોઈ લઈએ ચાલો કે કુંડળી શું કહી રહી છે તેમની. કન્યા લગ્નની આપણી કુંડળી આવે છે અને લગ્નનો સ્વામી જે બુધ જે છે તે ત્રિકોણ સ્થાનમાં છે, એ સારો યોગ બનાવી રહ્યો છે. વિદેશ બાબતે જો વાત કરવામાં આવે તો મધ્યમ યોગો છે ભાઈ. શનિ મહારાજની સ્થિતિ અત્યારે કુંભ રાશિમાં હોવાને કારણે તમને આ માર્ચ મહિના સુધીનો સમય સારો આપી રહ્યો છે. એટલે તમે એ બાબતે પ્રયત્ન કરવો તો કરી શકો છો, વાંધો નથી. વિદેશ બાબતે પણ એ વાતનું ધ્યાન રાખજો કે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવું જરૂરી છે. ઉતાવળ ન કરતા અને ખાસ ગણપતિની ઉપાસના કરો, એ આપના માટે વિશેષ ફળદાયી છે. સાથે સૂર્ય ભગવાનને જળ ચડાવો અને પ્રાર્થના કરજો તો તમારા માટે અનુકૂળતા રહી શકશે. જી, હર્ષદભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીશું, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજે ધ્યાન રાખવાનું છે કે તણાવથી દૂર રહેજો, બેલેન્સ કરજો. તણાવ તમારી કાર્યક્ષમતા પર અસર કરી શકે તેમ છે.
એટલે રિલેક્સ રહેવાનો પ્રયત્ન કરજો અને સરળતાથી અને સહજતાથી બધા કાર્યો કરજો. આજે થોડીક સાવચેતી પણ રાખવી પડશે. મહત્વપૂર્ણ કાર્યો આવી રહ્યા છે અને આવવાના છે, એટલે સજાગ રહેશો નહીં તો પછી કાર્યો પણ નીકળી જશે. માટે એમ કહેવાય ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોં ધોવા નહીં જવાનું, આપણે ચાંદલો કરાવી દેવાનો છે આજે. હા, સંબંધો પણ તમારા મધુર રહેવા જઈ રહ્યા છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર છે મ અને ટ. આજે ખર્ચા પર ધ્યાન રાખવું પડશે, નહીં તો તમારા માસિક બજેટ, મહિનાનું જે છે બજેટ તેને બગાડી શકે તેવું છે, સંતુલન ખોરવી શકે. માટે થોડુંક પ્લાનિંગ જરૂરી છે. અને એવો કોઈ ધંધો કરતા હશો, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, નિકાસ આયાત સંબંધિત, તો આજનો દિવસ તમારા માટે સારો છે. પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો. અને ઘરમાં પણ કોઈ સારા સમાચાર મળે તો આનંદનું વાતાવરણનો ઉદ્ભવ થઈ શકે તેમ છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. તમારા વ્યવહારનો, વર્તનનો કોઈ વ્યક્તિ કે તમારા સાથે કામ કરનાર હોય તે ખોટો ફાયદો ઉઠાવી શકે છે. માટે થોડો બુદ્ધિથી, દિમાગથી ઉપયોગ કરજો. આજે મશીન સંબંધિત કોઈ વેપાર હશે, ટેકનિકલ વસ્તુનો વેપાર હશે, ધાતુઓનો વેપાર હશે, તો એ વેપારમાં આજે અનુકૂળ સ્થિતિ તમને મળી શકે તેવું છે. પરિવારના સભ્યોમાં પણ આજે ખુશીનું વાતાવરણ રહી શકશે. જી દર્શક મિત્ર અલ્પાબેન આપણી સાથે જોડાયા છે. અલ્પાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી માટે પૂછવું છે. એનું નામ મહેક છે. એનો જન્મ તારીખ છે 24/8/2006. જન્મ સ્થળ ખરચ કોસંબા. જન્મ સમય શું છે? જન્મ સમય 6:45 સાંજે. જી, જન્મ સ્થળ ફરીવાર જણાવો. ખરચ કોસંબા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે એને મેડિકલ લાઈનમાં એડમિશન લેવું છે, પણ હજુ કંઈક એનું એ થતું નથી. એનું મતલબ એને આગળ શું થશે, એનું મતલબ થઈ જશે ખરું? જી, એટલે નીટની પરીક્ષા આપેલી છે ને? હા. અચ્છા, એવું છે. ઓકે ઓકે. અને માર્ક ઓછા આવ્યા છે એવું છે? હા. બરાબર. તો મેડિકલ માટે ક્વોલિફાઈડ થઈ ગઈ છે. અચ્છા, ઓકે, સારું. જોઈ લઈએ ચાલો કે કુંડળી શું કહે છે, અત્યારે સમય અને ગ્રહોની ચાલ કેવી સૂચવી રહી છે. કુંભ લગ્ન આવે છે, અત્યારે કુંભમાંથી શનિ પસાર થઈ રહ્યો છે, એટલે વિલંબ તો બતાવે જ છે કે વિચારોમાં, કાર્યોમાં વિલંબ આવી શકે તેવું છે. રાશિ સિંહ રાશિ છે અને સૂર્ય, ચંદ્ર અને મંગળનો સરસ મજાનો યોગ છે, એટલે ચોક્કસપણે મેડિકલ લાઇનમાં જઈ શકે છે. જન્મના ગ્રહો સૂચવે છે કે આ અનુકૂળ એના માટે વ્યવસાય રહેશે, કારકિર્દી રહેશે. સૂર્યની જ દશા ચાલી રહી છે, એટલે એ પ્રકારે તમે સૂચવે છે કે હા, શક્યતાઓ પોઝિટિવ છે. અને આજથી જો શનિ મહારાજ છે જે વક્રિયતા માર્ગી થઈ રહ્યા છે, એટલે હવેનો સમય જે છે તે અનુકૂળતા વધારે આપી શકશે. એટલે આપ પ્રયત્ન ચાલુ રાખો. જે પણ ફોલોઅપ કરવાના તે કરી લેજો. બે વસ્તુ ખાસ આપ કરજો. જો સૌથી પહેલાં તો સૂર્ય મહારાજને રોજ જળ ચડાવે, સૂર્યના જપ કરે, ઓમ હરીમ સૂર્યાય નમઃ, એના માટે ખૂબ જ જરૂરી છે. અને શિવજીની ઉપાસના કરે, પ્રાર્થના કરે, મહાદેવજીને મંદિરે જઈ જળ ચડાવે, દૂધ ચડાવે ખાસ, અને બને તેટલા ઓમ નમઃ શિવાયના જપ કરે અને પ્રાર્થના કરશે તો અનુકૂળતા થઈ શકશે. આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. ઉત્સવભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 29/4/1998. જન્મ સમય શું છે? બપોર 1 વાગે. જન્મ સ્થળ જણાવો. જુનાગઢ. પ્રશ્ન જણાવો આપનો. મારા લગ્ન યોગ ક્યારે છે અને મારે એક રિક્ષા વેચવાની છે, વેચાતી નથી, ક્યારે વેચાશે? જી, રિક્ષા કયા પ્રકારની છે ભાઈ? લોડિંગ રિક્ષા છે. લોડિંગ રિક્ષા છે. બજાજ મેક્સીમાં. તમે શું કરો છો ભાઈ? મારે અત્યારે ખમણનું છે. હા, સારું. જોઈએ લગ્ન બાબતનો એમનો પહેલો પ્રશ્ન છે તે બાબતે જો કુંડળી પર ચર્ચા કરીશું. કર્ક લગ્નની કુંડળી આવી રહી છે. રાશિની વાત કરીએ, તમારી જન્મ રાશિ વૃષભ રાશિ આવી રહી છે. ગુરુ મહારાજની સ્થિતિ અત્યારે ઉત્તમ છે ભાઈ, પ્રયત્ન ચાલુ રાખો. લગ્ન માટેનો યોગ સારો છે. મે મહિના સુધીનો સમય છે તે લગ્ન માટે ઉત્તમ ફળ આપવા જઈ રહ્યો છે. આ કુંડળીમાં મંગળ દોષ નથી, બરોબર છે, એટલે એ પ્રમાણે પાત્ર શોધવા પ્રયત્ન કરજો. હા, પાત્રમાં થોડું ધ્યાન રાખજો, કારણ કે ઉતાવળ થઈ જાય તેવું બની શકે. જન્મકુંડળીમાં આ તકલીફ એટલા માટે આવી રહી છે કે તમારી કુંડળીમાં ગુરુ મહારાજ છે તે અશુભ થઈ રહ્યા છે. પાપગ્રહ સાથે, કેતુ સાથે હોવાથી ચાંડાળ દોષ છે તમારી કુંડળીમાં. તેનું નિવારણ કરવું આપના માટે ખૂબ જ અગત્યનું છે. તે કરવાથી જ સારું પાત્ર અને સારું દાંપત્ય જીવનનું સુખ મળી શકે છે. તો ચાંડાળ યોગનું નિવારણ કરાવો.
વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવડાવો, જે અસરકારક પદ્ધતિ છે અને તેના દ્વારા આપને અનુકૂળતા પણ થઈ શકશે. બાકી તમે પ્રયત્ન ચાલુ રાખો અને જો તમારી પાસે અનુકૂળતા હોય તો મહાદેવજીના મંદિરે જઈને વિશેષ મહાદેવજીને પ્રાર્થના કરશો તો તમને વિશેષ ફાયદો થઈ શકશે. બીજો પ્રશ્ન તમારો પરીક્ષા બાબતે હતો, એના માટેનો યોગની વાત કરીએ તો થોડોક સમય લાગશે. જાન્યુઆરી મહિનાથી વધુ સારા યોગ થઈ રહ્યા છે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ ખાસ ધ્યાન રાખજો, આજે કોઈ પ્રકારે કોર્ટ કચેરી હોય તો તેના ફેરા વધી શકે, તકલીફ વધી શકે. બને તો આજે એવોઇડ કરજો અથવા નવી તારીખ લઈ લેજો. હા, કોઈ પણ કાર્ય કરવાનું હોય તમારા નિર્ણયને સર્વોપરી રાખજો, કેન્દ્રમાં રાખજો. અન્યની સલાહ કે અન્યની અસરમાં આજે ન આવતા, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હા, નોકરી કરનાર લોકો માટે દિવસ સારો છે. તમે કોઈ લક્ષ્ય, કોઈ ટાર્ગેટ કરવા માટે કાર્ય કરતા હો, પ્રોજેક્ટ કે મિશન માટે, તો એ પૂર્ણ થઈ શકે તેમ છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ જીદ તમારા સંબંધોને બગાડી શકે. આમ પણ વૃશ્ચિક રાશિના વ્યક્તિ થોડાક જરા મંગળની રાશિવાળાથી એગ્રેસિવ હોય જ છે, પણ આજે જીદ ન કરતા સમજણથી કામ લેજો. વેપાર સાથે જોડાયેલી કોઈ પણ યોજના, પ્લાનિંગ, આયોજન, ઓફર મળે અથવા કરો તો તમારા માટે ફાયદાકારક રહેવાની છે. અને પતિ પત્ની વચ્ચે થોડું ધ્યાન રાખવાનું છે કે કોઈ નાની વાતને લઈને પણ આજે મતભેદ થઈ શકે, માટે આ સમજણ આજના દિવસે સાચવજો કે ભાઈ મતભેદ ઊભા નથી કરવાના. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષરો હોય છે ભ, ધ, ફ અને ડ. આજે કાર્યસ્થળ માટે, કાર્ય કરવા માટે ઘરની બહાર સમય પસાર થઈ શકે, ક્યાંક બહાર જવાનું થઈ શકે તેવું છે. કર્મચારીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે, પોતાનું કામ ખૂબ કાળજીપૂર્વક કરજો, નહીં તો કોઈ ચૂક થવાની સંભાવના છતાં કોઈ વિલંબ થવાની સંભાવના છે. અને અધિકારીઓ પણ કોઈ ખોટા કારણસર તમારાથી નિરાશ થઈ શકે, તમને ઠપકો આપે કે તમારે સાંભળવું પણ પડી શકે છે. જી હર્ષિતભાઈ, આગળ અંતિમ ત્રણ રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીશું જેના નામાક્ષર છે ખ અને જ. કાર્યક્ષેત્રમાં તમારી વર્તમાન પ્રવૃત્તિ પર ધ્યાન રાખજો. બહુ લાંબુ આગળ પાછળ ન વિચારતા અત્યારે જે હાથ પર લીધેલું છે કાર્ય તે પૂરું કરવાનું ફોકસ કરજો. હા, આજે અવિવાહિત વ્યક્તિઓ માટે અનુકૂળ દિવસ છે. પાત્ર પસંદગી માટે ચોક્કસ પ્રયત્ન કરજો, ફોલોઅપ કરી લેજો. હા, ઘરમાં કોઈ વડીલ અને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા થઈ શકશે તો તરત તેનો ઉપચાર કરાવજો, બેદરકારી ન રાખતા. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. ભાઈ ધ્યાન રાખજો, ઘરના વડીલોની કોઈ અવગણના ના થાય એટલે વ્યવહારમાં થોડી સાવચેતી આજે રાખવી જરૂરી છે. તમારા જિદ્દી સ્વભાવને આજે સંયમમાં રાખવો જરૂરી છે, નહીં તો પછી વાતનું વતેસર થઈ શકે તેમ છે. અને આ જ વસ્તુ તમારા કાર્યક્ષેત્રે પણ આજે ધ્યાન રાખવાનું છે કે સંબંધો બગડે નહીં, એટલે આજે સંયમ અને સંતોષથી દિવસ પસાર કરજો. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે વિચારોમાં ગૂંચવાયેલા રહેવાથી કામ કરવા મુશ્કેલી આવી શકે, માટે ફોકસ રહેજો. તમારી પ્રાયોરિટી છે તેને હાથમાં લેજો અને એક પછી એક કામને સંપન્ન કરજો. આજે વધુ શિસ્ત જાળવવાથી સમસ્યા સર્જાઈ શકે, એટલે થોડાક રિલેક્સ રહેવા, હળવાશવાળા પણ આજે રહેવા પ્રયત્ન કરજો. કાર્યક્ષેત્રે સારી વાત આજે એ છે કે કોઈ નવો ઓર્ડર કે કોન્ટ્રાક્ટ પણ તમને મળી શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.